નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય હિન્દીમાં આપણે છેલ્લે એ પાઠ નંબર 6 એટલે કે મેરી બીમારી શ્યામાને લી જે આત્મકથા અંશ છે, બરાબર. એટલે કે આત્મકથાનો એક અંશ છે જેના લેખકે હરિવંશરાય બચ્ચન એણે પોતાની આત્મકથા લખેલી છે. એ આપણે જોઈ રહ્યા છીએ. લગભગ એક પેરેગ્રાફ જેટલો પાઠ એ આપણે સમજેલા છીએ અને હવે આગળ આપણે સમજૂતી મેળવવાની છે. જે આપણે પેરેગ્રાફ જોઈ રહ્યા હતા, પહેલો પેરેગ્રાફ આપણે પૂરો કર્યો, જેમાં લેખક એ પોતાના વિશે, પોતાની બીમારી વિશે એ થોડું ઘણું વર્ણન કરે છે અને બુખાર એટલે કે તાવની વાત કરે છે અને એવું જણાવે છે કે તાવ આવેલો હોય તો આપણે કામ વધારે કરવું જોઈએ, બરાબર. એટલે કે કામ કે પીછે ભૂત ભાગ, માર કે પીછે ભૂત ભાગે એના બદલે કામ કે પીછે બુખાર ભાગે, એવું લેખક એ અહીંયા પોતાના અનુભવ દ્વારા સિદ્ધ કરે છે કે જો તમને બુખાર હોય, તાવ આવેલો હોય તો તમારે કામ કરવાનું અને કામ કરવાથી એ તમને એ બુખારે દૂર થઈ જશે, એટલે કે બુખારે જતો રહેશે, એવું અહીંયા જણાવે છે. પછીનો પેરેગ્રાફ આપેલો છે, યહ બુખાર મામૂલી ન થા, બરાબર. આ જે તાવ હતો એ મામૂલી ન હતો. उसका संबंध उस तूफ़ान से था जो पिछले 9 महीनों से मुझे जागज़ो रहा था और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था. स्कूल बंद था, ट्यूशन पर मैं जाता था, उनकी आमदनी की मुझे ज़रूरत थी, किताबों की बिक्री अभी नियमित नहीं थी, बराबर. હવે જુઓ, એને જે લેખકને તાવ આવેલો છે એ કોઈ મામૂલી ન હતો, બરાબર. અને એ ઉસકા સંબંધ ઉસ તૂફાન સે था એટલે કે એનો એ તૂફાન સાથે સંબંધ હતો. જો પિછલે 9 મહિનો સે મુझे ઝકઝોર રહા था, બરાબર. એટલે કે છેલ્લા 9 મહિનાથી એ લેખકને તાવ આવેલો છે અને હજી પણ એ લેખકને હચમચાવી રહ્યો છે. જો શાંત હોને સે પૂર્વ સબસે અધિક વિધ્વંસક ઝટકા મુझको દે ગયા था, બરાબર. એટલે કે એ તાવ મટે એ પહેલાં જ એને એટલા બધા ઝટકા એ તાવે આપેલા હતા. સ્કૂલ બંધ થી, બરાબર, સ્કૂલ પણ બંધ હતી. ટ્યુશન પર મેં જાતા થા એટલે કે લેખકે ટ્યુશન ઉપર જઈ રહ્યા હતા. उसकी आमदनी की मुझे ज़रूरत थी, बराबर. किताबों की बिक्री अभी नियमित नहीं थी એટલે કે કિતાબો જે પુસ્તકો છે તેનું વેચાણ પણ અત્યારે નિયમિત ન હતું. કર્જ સિર પર ચઢે છે, બરાબર. કર્જ એટલે કે દેવું, દેવું પણ માથા ઉપર ચડી ગયું હતું. સિર પર ચઢે છે એટલે કે દેવું પણ વધી ગયું હતું, બરાબર. બુખાર 10 दिन चला, 10 દિવસ સુધી તેને તાવ ચાલ્યો. 20 दिन चला, 20 દિવસ સુધી ચાલ્યો. મહિને ભર ચલા, 1 મહિના સુધી ચાલ્યો. 2 મહિને ભર ચલા, બરાબર. એટલે કે 2 મહિના સુધી ચાલ્યો. અને જુલાઈ આ ગઈ એટલે કે હવે જુલાઈ માસ આવી ગયો. અબ બુખાર કે સાથ ટ્યુશન પર હી જાના ન હોતા, બરાબર. હવે તાવની સાથે સાથે એ ટ્યુશન પર પણ એ જવાનું ન હતું. दिन भर स्कूल में पढ़ाना भी पड़ता, बराबर. એટલે કે આખો દિવસ સ્કૂલે એ ભણાવવું પણ પડતું. બુખાર કા નમૂના વહી સુબહ બિલકુલ નહીં, બરાબર. એટલે કે પહેલાં એને અગાઉ આપણે જોયેલું કે સવારે એને તાવ ન આવે, બરાબર. સુબહ બિલકુલ નહીં. શામ કો 101 થી 102 ડિગ્રી કે બીચ એટલે કે શામ એટલે સાંજ પડે એટલે 102 થી 102 સેલ્સિયસ ડિગ્રીની વચ્ચે એને તાવ આવી જાય. કમજોરી દિન દિન બઢતી હુઈ, બરાબર. કમજોરી પણ એને દિન પ્રતિદિન એ વધતી જતી હતી. કભી કભી ધીમી ખાંસી એટલે કે ક્યારેક ક્યારેક ધીમી ખાંસી આવે. દવા શોકિયા દવા બાંટુ એક હોમિયોપેથ કર રહા થા, બરાબર. એટલે કે હોમિયોપેથિક દવા એ તેની ચાલી રહી હતી, ઈલાજ એ હોમિયોપેથિક દવા દ્વારા એ થઈ રહ્યો હતો. कभी कभी सोचता क्या मुझे
तपेदिक हो गया है। तपेदिक एक रोगનું નામ છે। ક્યારેક ક્યારેક લેખકને એવો વિચાર આવે કે મને આ તપેदिक રોગ તો નથી થઈ ગયો ને, એ हो गया हो तो एलोपैथी का इलाज तो अपने બુતે કે બહાર હે, બરાબર। એટલે કે જો આવો રોગ થઈ ગયો હોય તો એલોપેથીનો ઈલાજ તો આપણા એનો પેલામાં નથી। क्या उस समय मेरी જીએવા પર સરસ્વતી બેઠી थी, બરાબર। જીએવા એટલે કે જીભ, બરાબર। શું એના જીએવા ઉપર એ સરસ્વતી બેઠી थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, बराबर। ત્યારે શું એના જીભ ઉપર સરસ્વતીમાં બેઠા હતા કે જ્યારે એ એમ બોલ્યા હતા કે હું એ શ્યામાનો બુખારે લેવા જઈ રહ્યો છું, જે તેની પત્નીનું નામ છે। बैठी हो तो कितना अच्छा है, बराबर। आ जो सरस्वती में बैठा हो, बराबर, तो केवुं सरस होय। क्या मैं बीमार हूँ इसीलिए श्यामा स्वस्थ है, बराबर, कि शू हूँ बीमार छूँ तो एने कारणे श्यामा स्वस्थ है। श्यामा एनी पत्नीનું नाम છે। जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है, बराबर। એને છેલ્લા 6 મહિનાની એને વાત કરી છે શ્યામાની, બરાબર। કે શ્યામા એ એની પત્નીનું નામ છે કે મેં ક્યાં બીમાર હું ઇસીલિए શ્યામા સ્વસ્થ હે, કે શું શ્યામા અત્યારે એની પત્ની એ સ્વસ્થ છે તો અત્યારે હું બીમાર છું એટલા માટે સ્વસ્થ છે। जिसने पहले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है, पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाई जा रही थी, बराबर। એની પત્ની શ્યામા છે, બરાબર, એને જે લેખકની બીમારી છે એ ભીતર ही भीतर खाई जा रही थी એટલે કે અંદરની અંદર એને ખોતરી રહી છે। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए, बराबर। એણે તેના ઈચ્છા બળથી જ એવું સ્વસ્થ કરી લીધા હતા કે વહ भी कहीं मेरी चिंता न बन जाए, એની ચિંતા બની ન જાય। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, बराबर ने। એની બીમારીનું એનથી વધારે કોઈને ખબર જ ન હતી, તેની પત્નીને જ ખબર હતી। उनसे अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, એની પત્ની જે શ્યામા છે એને જ એની બીમારીની ખબર હતી। क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था, बराबर। कारण के બધા જ કામ લેખક, ભલે લેખકને બીમારી હતી પણ તમામ કામ લેખક તો સામાન્ય રૂપ છે એટલે કે એ જે રૂટીન કામ કરતા હોય એ રીતે જ કરી રહ્યા હતા। गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं, गर्मी હોય, बराबर, એટલે થોડા ઘણા તો દુબળા એ લગભગ બધા વ્યક્તિઓ થઈ જાય છે। एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं, बराबर। એટલે કે એની પત્ની શ્યામાએ એક વખત લેખકને કીધું કે તમે ડૉક્ટર બીકે મુખર્જી છે તેની પાસે તમારો ઈલાજ કરાવો, તમારો એક ટેસ્ટ કરાવો, બરાબર। मैंने टालम टूल की तो उससे ब्रह्मास्त्र छोड़ दिया, बराबर। એને લેખકે ટાળવાનો પ્રયત્ન કરેલો તો એણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું। એટલે કે શું કર્યું, मैं जब तक अपने को डॉक्टर को न दिखा लाऊंगा वह खाना नहीं खाएगी। હવે શ્યામાએ લેખકને બ્રહ્માસ્ત્ર છોડી દીધું એટલે કે એણે એમ કીધું કે જો તમે, શ્યામા લેખકને કહે છે કે જો તમે આ ડૉક્ટર પાસે ઈલાજ નહીં કરાવો તો હું ખાવાનું ખાઈશ નહીં, બરાબર ને। જે રીતે આપણા ઘરમાં પણ ઘણી વખત એવી રીતે કોઈ જીદ કરતા હોય એ રીતે લેખકની પત્ની પણ એ લેખક સામે આ પ્રકારની જીદ કરે છે કે જો તમે એ નહીં બતાવો ડૉક્ટરને તો હું ખાવાનું ખાઈશ નહીં। ब्रह्मास्त्र तो को मानना ही था, એટલે કે બ્રહ્માસ્ત્રને તો માનવું જ પડશે। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है, बराबर। डॉक्टर मुखर्जी હતા એને એવો ડર હતો કે લેખકને એક ક્ષય એટલે કે ટીબી જેને આપણે કહીએ છીએ, બરાબર, ટીબી કે ક્ષય એની એને બીમારી છે। नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा, बराबर। એને નુસ્ખા ઈલાજને લખી દીધો અને થોડા સમય માટે ચિંતા મુક્ત હોકર પૂરી તરહ આરામ કરને કો કહા એટલે કે ચિંતા મુક્ત બનીને સંપૂર્ણ રીતે આરામ કરવાનું તેને કહેલું। नुस्खा मुझे मौत का परवाना लगा, बराबर। क्या मेरी विदा का समय आ गया,
હવે જે આ નુસ્ખાઓ આપેલા હતા ડૉક્ટરે એ એની મોતનો સંકેત આપતા હોય એવું લેખકને લાગેલું. ક્યાં મેરી વિદા કા સમય આ ગયા, શું મારી વિદાયનો સમય આવી ગયો, આવો લેખકને પ્રશ્ન થાય છે. ક્યાં ઇતને હી દિનો કે લીએ આયા થા, શું આટલા જ દિવસો માટે હું અહીંયા આવેલો હતો. ઇતના હી ગાને ગુનગુનાને, કેવલ ઇતના શ્રમ સંઘર્ષ કરને, ઇતને દુઃખ સંકટ ઉઠાને, બરાબર. શું આટલા જ ગીત ગુનગુનાને, બરાબર, આટલો જ શ્રમ અને સંઘર્ષ કરવા અને આટલા જ દુઃખ ઉઠાવવા માટે હું અહીંયા પૃથ્વી ઉપર આવેલો છું, બરાબર. આવો લેખકને મનમાં પ્રશ્ન થાય છે. સ્વાગત કે હી સાથ વિદા કી હોતી દેખી તૈયારી, બરાબર ને. સ્વાગતની સાથે તેને એની વિદાયની તૈયારી થતી હોય એવો લેખક એ અહીંયા અનુભવ કરે છે. બંધ લગી હોને ખુલતે ही मेरी जीवन मधुशाला, ક્યાં મેને અપની ભવિષ્યવાણી સ્વયં કરી દી થી, બરાબર. લેખકે પોતાની ભવિષ્યવાણી, પોતાનું ભવિષ્યમાં શું થવાનું છે એવી ભવિષ્યવાણી શું લેખકે પોતે જ કરી નાખી હતી. सबसे मर्मवेदी प्रश्न था क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है, बराबर. मोटाમાં મોટો પ્રશ્ન એ હતો કે શ્યામા એટલે કે તેની પત્નીના ભાગ્યમાં વૈધવ્ય એટલે કે વિધવાપણું, બરાબર, એ લખેલું હશે. કારણ કે જો લેખકનું આ રોગને કારણે, બીમારીને કારણે મૃત્યુ થાય તો તેની પત્ની શ્યામા એણે વિધવા થવું પડશે, બરાબર. તો શું પ્રશ્ન એ હતો કે શ્યામાના નસીબમાં એ વૈધવ્ય એટલે કે વિધવાપણું એ લખેલું હશે, બરાબર. પછીનો પેરેગ્રાફ આપેલો છે. મરને સે મુझे ડર નહીં થા, લેખકને મરવાથી, મૃત્યુથી, મોતથી એ ડર ન હતો. વહ મુझे કઠિન ભી નહીં લગા, બરાબર. એ લેખકને કંઈ આકરું પણ નથી લાગતું. કઠિન લગા મરને કે પહેલે જીના, બરાબર. પરંતુ મૃત્યુ પહેલાં એ લેખકને પોતાનું જીવન જીવવાનું છે એ લેખકને કઠિન લાગે છે. पूरे आराम के अर्थ होगे ट्यूशने छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाहे के लेने को तैयार हूँ. फिर घर का खर्च कैसे चलेगा, शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते. कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे. महंगी महंगी दवाएं कहाँ से आएगी, किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है. હવે જો મરવાથી તો લેખકને ડર ન હતો, મૃત્યુ પામે તો, પણ મૃત્યુ આવે એ ત્યાં સુધી જીવવા માટેનો મોટો પ્રશ્ન એ લેખક સમક્ષ હતો, બરાબર. કે જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી મારે પોતાની રોજીરોટી કઈ રીતે ચલાવવી, બરાબર. કારણ કે લેખકને તેના બીમારીને કારણે આખો દિવસ આરામ કરવો પડતો, બરાબર. પૂરે આરામ કે અર્થ હોગે ટ્યુશન છોડ દઉં, ટ્યુશન પણ છોડી દેવું પડતું. સ્કૂલ સે છૂટી લઈ લઉં, સ્કૂલમાંથી પણ તે છૂટી લઈ લે એટલે કે રજા લઈ લે. જ્યાદા લઉં તો બગેર તનખ્વાહ કે લેને કો તૈયાર હું, બરાબર. કે હવે વધારે છૂટી લઉં તો પગાર પણ એને વધારે એ છૂટી લઈ લે એટલે કે રજા લઈ લે તો તેને તનખ્વાહ એટલે કે પગાર પણ ન મળે. ફિર ઘર કા ખર્ચ કેસે ચલેગા, તો પછી ઘરનો ખર્ચ કઈ રીતે ચાલે. જો ટ્યુશન બંધ, સ્કૂલ બંધ તો પછી પગાર જ ન આવે તો પછી એનો ખર્ચ કેવી રીતે ચાલે. શાલિગ્રામ કેવલ અપને તનખ્વાહ કે બલ પર ઘર નહીં ચલા શકતા, માત્ર તેની તનખ્વાહથી એ ઘર ચાલી શકે તેમ ન હતું. કલ ઉનકી બદલી હો सकती है, એની બદલી પણ થઈ શકે છે. તબ વે એક પૈસા ભી ઘર ભેજને કી સ્થિતિ મેં ન હોંગે, બરાબર. એ ઘરે એક પણ રૂપિયો એ આપી શકે તેમ ન હતા. મોંઘી મોંઘી દવાએ કહાં સે આએગી, બરાબર. લેખકની મોંઘી મોંઘી દવાઓ એ ક્યાંથી આવશે. કિતાબો સે આમદની અનિયમિત ઓર અનિશ્ચિત હે, બરાબર. જે પુસ્તકો છે એનું વેચાણ પણ અનિયમિત છે એટલે એમાંથી પણ કંઈ આવક મળી શકે તેમ નથી. કર્જ ભી અદા કરને કો કમ નહીં હે, બરાબર. એનું જે કર્જ છે એ પણ હવે ઓછું નથી થઈ રહેલું, કમ નહીં હે. પછીનો પેરેગ્રાફ આપેલો છે. શ્યામાને મેરી બીમારી સુની તો કાપ ઉઠી. હવે તેના પતિની બીમારી જોઈને કોઈ પણ પત્ની એ આ રીતે દુઃખી થઈ જાય. શ્યામાને બી બીમારી સુની તો કાપ ઉઠી એટલે કે કાપ ઉઠના એટલે કે એકદમ ભયભીત થઈ ગયા, બરાબર. શ્યામા એ લેખકના પત્ની છે, એ એકદમ ભયભીત થઈ ગયા.
पर तुरंत संभल भी गई, बराबर, कारण के एना सिवाय कोई बीजा कोईनो लेखकने सपोर्ट न हतो, एटले संभल भी गई, दृढ़ भी हो गई, बराबर, एटले कि एक प्रकारनी तेनी पत्नी श्यामा ए दृढ़ थई गई। जैसे उन्हें पल भर में अनुभव कर लिया कि उसका कापना मैं सहन नहीं कर सकूँगा, बराबर। तेनी पत्नी श्यामाए ने ए वातनी खबर पड़ी गई कि लेखक तो बीमार है पहलेथी, बराबर। हवे जो एनी पत्नी पर एनो आधार है, हवे एनी पत्नी पण जो आ रीते हिम्मत हारी जाए तो पछी लेखकने सहाय कोण आपे? अने लेखकथी पण एनी पत्नीनी आ परिस्थिति सहन न थाय, बराबर। तेने कारणे ए जे श्यामा छे एणे हिम्मत राखी, ते पोते दृढ़ थई गया अने लेखकने कशो ख्याल न आवे, बराबर। ए रीते एणे पोते सहनशील रह्या अने सहन शक्ति राखी। इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया, बराबर। एटले के एना लेखकना जे मम्मी पप्पा हता एने लेखकनी बीमारीनी खबर पड़ी, एटले एने तो जाणे लकवो थई गयो होय, बराबर। ए रीते एनी परिस्थिति ए थई गई, बराबर। लेखकना पत्नीनी अने लेखकना माता पितानी परिस्थिति आ रीतनी थई गई। पिताजी धैर्यवान व्यक्ति थे, बराबर। एना जे पिताजी हता लेखकना ए धैर्यवान, ए धैर्य जाळवी शके तेवा व्यक्ति हता। उन्होंने मुझसे कहा, बराबर। एने लेखक ने कह्यु, घबराओ नहीं, बराबर, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे, बराबर। लेखकना पप्पाए लेखक ने कहेलू कि बेटा मूंझाइश नहीं, घबराओ नहीं, घबराइश नहीं, हम अपना घर बेचकर तुम्हारा इलाज करेंगे, अमे आपणुं घर वेचीने ए तमारो इलाज करीशुं, बराबर। आवुं ए जणावे छे। शालिग्राम असमर्थता की एक उसास लेकर रह गए, बराबर। शालिग्राम तो जाने एक असमर्थता की उसास लेकर ए रह गए। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली। हवे लेखके थोड़ा समय माटे ट्यूशन मांथी अने शाळा मांथी बंने मांथी लेखके छुट्टी ले ली, एटले के रजा लई लीधी। किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, बराबर। किताबोना वेचाणथी थोड़ा घणा पैसा ए पड़ेला हता। उनसे दवाई मंगा ली, एनाथी तेने दवाओ मंगावी लीधी और चारपाई पर लेट गया, बराबर। श्यामा की सेवा साकार हो गई। श्यामाए जे कांई लेखकनी सेवा करी हती ए साकार थई। पछीनो पेरेग्राफ आपेलो छे, डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था। डॉक्टरे कीधुं हतुं के तमे निश्चिंत रहो अने मात्र ने मात्र आराम करो, बराबर। आवुं ए डॉक्टरे लेखकने कहेलुं हतुं। जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था, बराबर ने। आखो दिवस एने इलाज तेटलो चालतो हतो कि चिंता करवा माटेनो समय ज न हतो। अब तो चिंता ही चिंता करने को थी, बराबर। पण हवे धीमे धीमे बीमारी एटली वधी रही हती कि हवे तो चिंता ज करवी पड़े तेम हती। चिंता ही चिंता करने को थी। विशेष चिंता भी मुझे सिर पर चढ़े कर्ज की, बराबर। हवे मोटी चिंता तो एने एना माथा उपर चढ़ेलो कर्ज एटले कि एनुं देवुं छे एनी हती। मेरा इलाज हो या न हो, पर कर्ज की किस्तें तो जानी ही चाहेगी, बराबर, चाहिए। हवे जुओ, लेखकनो इलाज थाय के न थाय, परंतु लेखकने चिंता एनी हती के एनुं जे देवुं, बराबर, एनी जे पैसानो कर्ज ए माथे आवी पड़ेलो हतो एनी चिंता लेखकने हती, बराबर। के भाई आ चालो हवे मारुं मृत्यु थाय छे, लेखक एवुं विचारे तो पछी पैसा कोण आपशे, बराबर। प्रश्न ए हतो कि कदाच मारा इलाजमां पैसा वया जाए तो मारा मृत्यु पछी ए पैसा तो एना मम्मी पप्पाने अने एना पत्नीने भरपाई करवा पड़े, एटले चिंता लेखकने ए पैसानी हती। मेरा इलाज हो या न हो, पर कर्ज की किस्तें तो जानी ही चाहिए। उसकी नियमित अदायगी के साथ मेरी सांस जुड़ी थी, बराबर। एनी नियमित अदायगीनी साथे लेखकना ए श्वास चाली रह्या हता। जिसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी, बराबर ने। हवे जो ए जाए तो लेखकना मरवानी पहला ज एनुं मौत थाय, आवी परिस्थिति ए लेखक समक्ष हती। श्यामा के लिए मैं पारदर्शी दर्पण था। उसने पूछा, किसी बात से चिंतित हो? चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुंचाएगी, बराबर।
હવે શ્યામા એ લેખકને પૂછે છે, બરાબર, શ્યામા લેખકના પત્ની એ લેખકને પૂછે છે કે તમને કંઈ ચિંતા છે, બરાબર, ચિંતા જો તમે કરશો વધારે તો દવા શું તમને લાભ આપશે, બરાબર. લેખક વધારે ચિંતા કરી રહ્યા હતા. હવે જો લેખકે વધારે ચિંતા કરશે તો પછી દવાની કોઈ અસર નહીં થાય, બરાબર. આવું શ્યામા, લેખકની પત્ની શ્યામા એ લેખકને જણાવે છે. મેને કહા, હવે લેખક બોલે છે, ट्रैक्ट सोसाइटी से मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के, बराबर, એટલે કે 100 રૂપિયા આસપાસનું દેવું છે અને બીજા ટોટલ 400 રૂપિયા એ અન્ય મિત્રોના છે, એ મારે એને દેવાના છે. उसने तो उत्तर दिया, उससे मैं चौंक पड़ा, बराबर, और सहना उठकर उससे घूर कर देखने लगा जैसे श्यामा को एक बार फिर से पहचानने की ज़रूरत हो, बराबर. एक પ્રકારની જે ચોંકી જવું, બરાબર, એટલે કે આશ્ચર્યચકિત પડી જવું, અને સહસા ઉઠાકર ઉસે ઘૂર કર દેખને લગા, એની સામે ઘૂર કર દેખના એટલે કે ધ્યાન આપીને જોવા લાગ્યા. જૈસે શ્યામા કો એક બાર ફિર સે પહચાનને કી જરૂરત હો, બરાબર. શ્યામાએ ફરીવાર એ લેખકને જો એને પહચાની લીધા. उसने कहा था, कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम उसकी ચિંતા છોડો, બરાબર ને. હવે પત્ની શું કહે છે કે કર્જની જો તમને ચિંતા હોય તો તમે કદાચ મૃત્યુ પામશો ને પછી પણ તમારું દેવું છે, તમારું કર્જ છે, બરાબર, એ હું ઉતારી દઈશ, એટલે એની ચિંતા તમે છોડી દો, બરાબર. આવું લેખકના પત્ની લેખકને કહે છે. લેખકને કર્જની ચિંતા છે કે ભાઈ ચાલો અત્યારે મારો ઈલાજ થાય કે ન થાય, પરંતુ પૈસા તો વપરાય છે, દેવું થશે, તો આ દેવું ચૂકતે કોણ કરશે? તો લેખકના પત્ની એને દિલાસો આપે છે કે જો તમે મૃત્યુ પામશો ને તો તમારા મૃત્યુ પછી પણ હું જે કર્જ છે તમારું એ ચૂકવી દઈશ, એટલે એની ચિંતા તમે ન કરશો, બરાબર. આવું લેખકના પત્ની એ લેખકને જણાવે છે. તો હવે જુઓ, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણો પાઠ એ આપણે આગળ ચલાવીશું અને લગભગ આવતા લેક્ચરમાં આપણે આ પાઠે પૂરો કરી દઈશું. તો આજે લેક્ચરમાં આપણે જેટલો પાઠ ચલાવેલો છે એટલો પાઠ તમારે એક વખત લખીને એ હોમવર્કમાં મોકલાવવાનો છે, બરાબર. પાઠ લખવાનો એનો અર્થ એમ થયો કે તમારે પાઠને જે વિડીયોમાં સમજાવેલું છે એ રીતે સમજવાનો પણ છે, બરાબર. અને એક એક લાઈન એ કોણ કોને કહે છે આ રીતના સવાલ મોટે ભાગે પૂછાતા હોય, અને નાના નાના અને મોટા સવાલ પણ એ રીતના પૂછાય છે, તો એ પણ તમારે સાથે સાથે નોંધતા જવાના છે અને યાદ રાખતા જવાના છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ, બરાબર. હોમવર્કની અંદર આપણે આ વિડીયોમાં એ જે કાંઈ સમજાવેલું છે, બરાબર, એ બધું જ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને એ એક વખત લખીને ગ્રુપની અંદર મોકલાવી આપવાનું છે, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આ પાઠ આગળ ધપાવીશું અને લગભગ એ નેક્સ્ટ લેક્ચરમાં એ આખો જે પાઠ છે એ પૂરો થઈ જશે. પછી આપણે તમામ સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું, બરાબર. તો સારું, આપણે આજનો લેક્ચર અહીંયા સુધી અટકાવીએ છીએ.